શ્રી નરસિંહજી મંદિર છાણી ખાતે ભજન સંધ્યા તથા રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। નરહરિ મંડળ દ્વારા તુલસી વિવાહનો કાર્યક્રમ શહેરના છાણી વિસ્તારમાં શ્રી નરસિંહજી મંદિર ખાતે ભજન સંધ્યા તથા રાસ ગરબાનું આયોજન વડોદરા શહેરમાં કારતક સુદ દશમના રોજ છાણી વિસ્તારમાં આવેલ શ્રી નરસિંહજી મંદિર ખાતે ભજન સંધ્યા તથા રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલ શ્રી નરસિંહજી મંદિર ખાતે કારતક સુદ દશમના રોજ નરસિંહજી મંદિરના આયોજકો દ્વારા ભજન સંધ્યા તેમજ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। મહત્વની વાત છે કે જાણે વિસ્તારમાં લેવા પટેલ સમાજ દ્વારા દર વર્ષે દેવ ઉઠી 11ના દિવસે તુલસી વિવાહનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે સમગ્ર સમાજના અગ્રણીઓ વ્યક્તિઓ ભેગા થઈને આવા કાર્યક્રમમાં લાભો લેતા હોય છે। ત્યારે આજે દેવ ઉઠી 11ને લઈને તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં છાણી વિસ્તારમાં યુવા અગ્રણી નિશિત અમીન તેમજ સમાજના ભાવિ ભક્તોએ દર્શનનો લાભ લેવા વિનંતી કરી હતી। સૌને રામ રામ। નરહરિલાલ કી જય। આજરોજ નરસિંહ યોગ મંડળ દ્વારા ચાલના વિધિના કાર્યક્રમ નિમિત્તે સુંદર મજાના ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે। આયોજન કરવા બદલ હું નરસિંહજી પરિવારનો અભિનંદન પાઠવું છું તથા આ આયોજકના કરતા હતા એવા મહેશભાઈ પંડ્યા અમારા વડીલ તથા સાથે સાથે અમારા પ્રશાંતભાઈ ને પણ હું અભિનંદન આપું છું। અને આજે મોટી સંખ્યામાં એક ધર્મના અને આસ્થાના કેન્દ્રથી ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ તથા યુવાઓએ ભાગ લીધો છે, તે બદલ હું સૌનો અભિનંદન પાઠવું। અમારા ચાની ગામમાં આવતીકાલે દેવ ઉઠી 11 નિમિત્તે તુલસી વિવાહનું જે આયોજન છે એમાં અગાઉ પણ આપશ્રીને જણાવ્યું હતું કે અમારી સમગ્ર ચાનીના દરેક સમાજના લોકો તો આગળ આવ્યા જ છે અને અમારી સાથે સાથે અમારા મંદિરમાં જે અમારી પાછળ જે બધા ઊભા છે, જે અમારા પટેલ સમાજના છોકરાઓ છે, એમનો બહુ મોટો સિંહ ફાળો છે। જે લોકો તન મન ધનથી રાત દિવસ મહેનત કરી અને અમારા મંદિરમાં ઉજવાતા જે પ્રસંગો છે, જેવા કે તુલસી વિવાહ છે, જન્માષ્ટમી પર્વ છે, હિંડોળા પર્વ છે, એ બધા પર્વને સફળ બનાવવા અમારા આ ગ્રુપનો બહુ મોટો સિંહ ફાળો છે, જે અમારા પટેલ સમાજના યુવાનો છે। અને આ સમગ્ર છાની ગામ આજે નાત ભેગી થઈ છે પટેલ સમાજની, એની સાથે સાથે સમગ્ર છાનીના દરેક સમાજના લોકો આજે આ પ્રસંગને માણવા માટે અહીંયા એકત્ર થયા છે। અને હવે થોડા સમય બાદ અહીંયા ગરબાનું પણ આયોજન છે, તો ગરબો પણ ભગવાનના લગ્ન પ્રસંગે ખૂબ મોટો જામશે એવી અમારા આયોજકોને આશા છે। અને આવ્યા આવા પ્રસંગો અમારા છોકરાઓને અમારા દ્વારા થતા રહે એવા પૂજારી શ્રી પ્રશાંત પંડ્યા અને નરસિંહ મંદિર પરિવાર તરફથી આપ શ્રી મીડિયા કર્મીનો અને અહીંયા ઉપસ્થિત દરેક મહેમાનો, મુરબ્બીઓ, નગરજનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। નરહરિલાલ કી જય।